વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર હું તમારી સન્મુખ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પૂર્વાર્ધમાં 31મા અધ્યાયમાં આવેલ ગોપી ગીત રજૂ કરું છું. ભગવાન વેદવ્યાસજીએ સકલ સચ્છાસ્ત્રનું સંદોહન કરી શ્રીમદ ભાગવતની રચના કરેલી છે. અને એ જ ભાગવતમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે સર્વ વેદાંત સારમ, અર્થાત કે આ શ્રીમદ ભાગવત સમસ્ત ઉપનિષદોનો સાર છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે અર્થો યહ બ્રહ્મસૂત્રાણામ, અર્થાત કે શ્રીમદ ભાગવત એ બ્રહ્મસૂત્રોનો અર્થ છે. અને આ શ્રીમદ ભાગવત જે સકલ સચ્છાસ્ત્રનો સાર છે, એ શ્રીમદ ભાગવતનો પણ કોઈ સાર હોય તો એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પૂર્વાર્ધમાં 29 થી લઈને 33મા અધ્યાયમાં આવતી રાસ પંચાધ્યાય છે. અને રાસ પંચાધ્યાયનો પણ કોઈ સાર હોય તો એ ગોપી ગીત છે. ગોપી ગીત ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણના વિયોગમાં ગાયું છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રાસ રમતા હતા અને તે સમયે ગોપીઓને થોડોક અહંકાર આવી ગયો. તો એ ગોપીઓનો અહંકાર ટાળવાને અર્થે ભગવાન શ્રી કૃષ્ણ રાસ મંડળમાંથી અંતર્ધાન થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા એટલે ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ સતાવવા લાગ્યો. અને તે સમયે ગોપીઓના મુખમાંથી જે ગીત પ્રગટ થયું એ ગોપી ગીતના નામથી ઓળખાય છે. આ ગોપી ગીતનો પ્રારંભ જકારથી થાય છે. જયતિ તેધિતમ જન્મના વ્રજ. જ્યારે મનુષ્યનું હૃદય અતિશય દગ્ધ થઈ ગયું હોય, શોકથી આકુળ વ્યાકુળ થઈ ગયું હોય, ત્યારે એના મુખમાંથી જે પણ કંઈક શબ્દ નીકળે છે એનો પ્રારંભ જકારથી થતો હોય છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં કથા આવે છે કે ભગવાન વેદવ્યાસજીએ પોતાના અવતાર કાળ દરમિયાન 17 પુરાણ, મહાભારતનો ઇતિહાસ, વેદોનો વિભાગ ઇત્યાદિ ગ્રંથોની રચના કરેલી છે. છતાં પણ વ્યાસજીનું મન હજુ દુખી છે. અને તે સમયે નરનારાયણ દેવની પ્રેરણાથી દેવર્ષિ નારદ ભગવાન વેદવ્યાસજીની પાસે આવે છે અને એમને કહે છે હે વેદવ્યાસજી, અત્યારે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાતલ પર વિરાજમાન છે, એને અર્થે તમે કાંઈ લખેલું નથી, માટે તમે એમના ગુણગાન ગાઓ એટલે તમારા હૃદયમાં શાંતિ થશે. દેવર્ષિ નારદની વાત સાંભળી ભગવાન વેદવ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓથી ભરપૂર એવા શ્રીમદ ભાગવતની રચના કરે છે. અને શ્રીમદ ભાગવતનો આરંભ ભગવાન વેદવ્યાસજી જકારથી કરે છે. એનું કારણ કે ભગવાન વેદવ્યાસજીનું અંતકરણ દગ્ધ પ્રાય થઈ ગયું હતું.
અને એટલે માટે એવો શ્રીમદ ભાગવતનો પ્રારંભ જન્માદ્યશ્ચ યતોન્વયાદિ તરત ચાર્થે સ્વવિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ આ પ્રમાણે જકારથી કરે છે. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયમાં વેદસ્તુતિ આવે છે. વેદસ્તુતિનો પ્રસંગ એવો છે કે અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ સૃષ્ટિનો પ્રલય કરી પોતાના ધામની અંદર બિરાજમાન હતા. તે વખતે મૂર્તિમાન વેદો જુએ છે કે પરબ્રહ્મ પરમાત્માએ સૃષ્ટિનો સંહાર કરી દીધેલો છે અને સંપૂર્ણ સૃષ્ટિ અક્ષર બ્રહ્મના તેજમાં લીન થઈ ગયેલી છે. વેદોએ એ પણ જોયું કે પરબ્રહ્મ પરમાત્માએ જે સૃષ્ટિનો સંહાર કરી એને પોતાના તેજમાં લીન કરેલી છે અને પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિથી બહિર્મુખ થઈ ગયા છે. પરંતુ પ્રલય અવસ્થામાં જે સંપૂર્ણ જગત ભગવાનના તેજમાં લીન થઈ ગયું છે એની અંદર એવા પણ કેટલાય જીવાત્માઓ છે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે મૂર્તિમાન વેદો જેમનું હૃદય અતિશય દગ્ધ થઈ ગયું છે એવું પણ ભગવાનને સૃષ્ટિ કાર્યની પ્રેરણા કરતા થકા એમની સ્તુતિ કરે છે. ત્યારે સ્તુતિનો પણ પ્રારંભ એવો જકારથી કરે છે. વેદો ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા ગાય છે, જય 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 જામ જિત દોષ ગૃભીત ગુણામ ત્વમસી યદાત્મનાશમ વરુદ્ધ સમસ્ત ભગઃ અગ જગ દુઃખ સામખિલ શક્ય વબોધક તે ક્વચિદ જયાત્મના ચ ચરતો નુચરે નિગમઃ. આ પ્રમાણે વેદો પણ પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ જકારથી જ કરે છે. કારણ કે એઓનું હૃદય પણ અતિશય દુઃખી થઈ ગયું હતું. એ જ પ્રમાણે ભગવાનના વિયોગમાં ગોપીઓએ પણ ગોપી ગીતનો પ્રારંભ જકારથી જ કરેલો છે. એનું કારણ એ કે રાસ ક્રીડા ચાલતી હતી અને ગોપીઓને સહેજ અહંકાર આવી ગયો અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણ રાસ મંડળમાંથી અદ્રશ્ય થઈ જાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણના વિયોગમાં ગોપીઓની સ્થિતિ એટલી બધી દયનીય થઈ ગઈ હતી કે જેની કોઈ વાત નહીં. અને તે વખતે ગોપીઓના મુખમાંથી જે ગીત પ્રગટ થયું, જે ગોપી ગીતના નામથી કહેવાય છે, એનો પ્રારંભ પણ જકારથી થાય છે. જયતિ તેધિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. આ પ્રમાણે ભક્તો, જ્યારે મનુષ્યનું મન ભગવાનના વિયોગમાં અતિશય દગ્ધ પ્રાય થઈ જાય છે અને તે વખતે એના મુખમાંથી જે ઉદ્ગાર નીકળે છે એનો પ્રારંભ જકારથી જ થતો હોય છે. ગોપી ગીત એ રાસ પંચાધ્યાયનો સાર છે. પૂર્વે અમે ગોપી ગીતની કથા કરી હતી, જે કથા અત્યારે મારી યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે. 5 ભાગની અંદર અમે ગોપી ગીતની કથા કરી હતી. તો આજે હું તમારી સન્મુખ
એ ગોપી ગીત કેવી રીતના ગવાય એ તમને ગાઈને બતાવું છું. આ સંપૂર્ણ ગીત સંસ્કૃતમાં છે, એટલે સંપૂર્ણ ગીત ગાવાનો પણ ખૂબ આનંદ આવે છે. એક ભગવત ભક્તએ મને પ્રાર્થના કરી હતી કે શાસ્ત્રીજી તમે ગોપી ગીતને સંસ્કૃતમાં ગાઈ બતાવો. તો એ ભગવત ભક્તની વિનંતીને હું ધ્યાનમાં રાખી તમારી સન્મુખ ગોપી ગીતને સંસ્કૃતમાં ગાઈ બતાવું છું. તો બધા શ્રોતા ગણો એકાગ્ર મને કરીને એ ગોપી ગીતને શ્રવણ કરે. એ ગોપી ગીત કયા રાગથી ગવાય છે એ રાગને આત્મસાત કરી રાખે અને પછી એ રાસ પંચાધ્યાયના સારભૂત ગોપી ગીતને નિત્ય ગાવાનો આગ્રહ રાખે, જેથી કરીને એ ગાનારની ભક્તિમાં અભિવૃદ્ધિ થશે. તો હવે હું ગોપી ગીત ગાવાનો પ્રારંભ કરું છું. અથ તૃતીયો અધ્યાયઃ ગોપી ગીત. ગોપ્ય ઊચુઃ જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ દૈતિ દ્રશ્યતામ દિક્ષુતાવકા સ્વૈ ધૃતાશવ સ્વામ વિચિન્વતે શરદુદાશયે સાધુ જાત સરસિજોદર સીમૃષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિગ્નતો નેહ કિં વદઃ વિસજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષમારુતાદ વૈદ્યુતાનલાદ વૃષમયાત્મજાન વિશ્વતો ભયાદ ઋષભતે વયમ રક્ષિતામુઃ ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મડ્રક વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન શાશ્વતાં કુલે વિરચિતા ભયં વૃષ્ણિધૂર્યતે ચરણમીયુષાં સંશ્રુતેર્ભયાદ કરસરોરુહં કાંતકામદં શિરસि દેહિનઃ શ્રીકરગ્રહં વ્રજજનાર્તિહં વીરયોષિતાં નિજજનસ્મયદ્વંશનસ્મિત ભજ સખે ભવત કિંકરિઃ સ્મનો જલરુહાનનં ચારુદર્શય પ્રણત દેહિનાં પાપકર્ષણં તૃણચરાનુગં શ્રીનિકેતનં ફણિફણાર્પિतं તે પદાંબુજં કૃણકુચેષુ નઃ કૃન્દિરચ્છયં મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધમનોજયા પુષ્કરે ક્ષણ વિધિકરીરિમા વીરમુહ્યતિ હૃદરસીદુનાપ્યાયયશ્વનઃ તવ કથામૃतं તપ્તજીવनं કવિभिरीडितं કલ્મપાપહં શ્રવણમંગલં શ્રીમદાતतं ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ પ્રહસિतं પ્રિય પ્રેમવીક્ષણં વિહરણં ચ તે ધ્યાનમંગલં રહસि સંવિદો યારુધિસ્પૃશ કુહકનો મનઃ ક્ષોભયન્તિ ચલસि યદ્વ્રજાન ચારયન પશુ નલિન સુંદરમ
नाथ ते पदं शिलतृणाङ्कुरैः सीदतीति नः कलिलतां मनः कान्त गच्छति दिनपरीक्षये नीलकुण्टलैर्वनरुहाननं बिभ्रदावृतं गणरजस्वलं दर्शयन् मुहुर्मनसि न स्मरं वीरयच्छसि प्रणतकामदं पद्मजार्चितं धरणिमण्डनं ज्ञेयमापदि चरणपङ्कजं सन्तमं च ते रमणनास्तने स्वर्पयादिहन् सुरतवर्धनं शोकनाशनं स्वरितवेणुना सुष्ठुचुम्बितम् इतररागविस्मारणं नृणां वितरवीरन्नस्तेदरामृतम् अटति यद् भवान् अहनिकानयं त्रुतिर्युगायते त्वामपश्यतां कुटिलकुण्टलं श्रीमुखं च ते जड उदीक्षतां पद्मकृद्रशाम् पतिसुतान्वय भातृबान्धवान् अतिविलङ्घ्यते अंच्युतागताः गतिविदस्तवो गीतमोहिताः किटवयोषिताः कष्टजिन्निषि रहसि संविदं रक्षयोदयं प्रहसिताननं प्रेमवीक्षणं बृहदरः श्रियो वीक्ष्यधामते मुहुरति स्पृहा मुह्यते मनः व्रजवनौकशां व्यक्तिरङ्गते वृजिनहंस्त्रयलं विश्वमङ्गलं त्यजमनाचन त्वस्पृहात्मना स्वजनहृद्रुजां यन्निषूदनम् यत्ते सुजातचरणाम्बुरुहं स्तनेषु भीतः शनैः प्रियदधीमहि कर्कशेषु तेनाटवीमटसि तद्व्यथतेन किं स्वे कुर्पादिभिर्भ्रमति दीर्भवदायुषाम्नः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे रासक्रीडायां गोपीगीतं नाम 31 अध्यायः। वर्णिवेश